નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે રાજ્યના આગામી સમયમાં એટલે 7 દિવસની અંદર જે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યની જો વાત કરીએ તો કેટલાક શહેરોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વડોદરામાં પણ જે બપોર બાદ જે વાતાવરણમાં જે પલટો આવ્યો હતો ને અત્યારે આપ જોઈ શકો છો દૂરની દમડીઓ ઉડી રહી છે। લોકોને અહીંથી ગાડી ચલાવવી પણ મુશ્કેલી પડે છે। વિઝિબિલિટી પણ ઓછી જોવા રહી છે, કારણ કે જે પ્રકારે આ વાતાવરણમાં પલટો આપણે જોવા મળી રહ્યો છે। ત્યારબાદનું જે આ વાતાવરણ જોઈ શકો છો વડોદરા શહેરનું ચારે કોર ધૂળની ડમરીઓ દેખાઈ રહી છે, કારણ કે જે કમોસમીની આગાહી કરવામાં આવી હતી તેને લઈને આ વડોદરા શહેરનું વાતાવરણ ક્યાંક બગડ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે પ્રકારે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી આ ધૂળની ડમરીઓ પણ જોવા મળે, સાથે જે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। જે હીટવેવની આગાહી વચ્ચે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે જે 7 દિવસની આગાહી કરવામાં આવી હતી તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ આજે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે। જોઈ શકો દૂર સુધી આ ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે। ક્યાંક આ વાહન ચાલકો પણ તેમાં મૂંઝવણમાં મુકાયા છે। તે કહી શકાય કે આગામી 7 દિવસ સુધી આ રાજ્યમાં કમોસમી વરસાદની પડવાની જે શક્યતાઓ છે સેવાઈ રહી હતી। સાથે હવામાન વિભાગે અને તેમજ જે હવામાન વિભાગના નિષ્ણાત છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી તેને પગલે આ વડોદરા શહેરમાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના જોવાઈ રહી છે। ત્યારે આ વિઝિબિલિટી ઓછી થવાના કારણે જે વાહનો છે વાહનો પણ ક્યાંક મૂંઝવણમાં મુકાય છે। સાથે જો કમોસમી વરસાદ પડે તો ધરતીપુત્રો પણ મૂંઝવણમાં મુકાઈ શકે તેમાં નવાઈ નથી, કારણ કે જે પાક છે તે પાકને સીધો નુકસાન દેખાઈ રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદને કારણે કેરી સાથે ચીકુના જે પાકો છે તેમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે। તેને લઈને ધરતીપુત્રો પણ જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો વાતાવરણ જે પલટાયું છે વડોદરા શહેરનું, તેમાં આ છેલ્લા 15-20 મિનિટની વાત કરીએ તો દરેક રસ્તાઓ પર ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે। સાથે આ જે કાળા ડિબાંગો વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં આપ જોઈ શકો છો જે વાદળો છે પણ વાદળો પણ આ જે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી મિની વાવાઝોડું પણ કહી શકાય, આમાં વડોદરા સહિત અમદાવાદ શહેરના અનેક જે રાજ્યના શહેરો છે, સુરત હોય, વલસાડ હોય, આણંદ, દાહોદ, તમામ જગ્યાઓ પર આ વરસાદ કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો, સાથે કરા સાથે આ વરસાદ પડી રહ્યો છે। તેથી આ જે વાતાવરણમાં આ વાવાઝોડુંનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે હીટ વેવની વચ્ચે આ જે કમોસમી વરસાદ પડવાની જે સંભાવના છે ત્યારે ધૂળની જે ડમરીઓ જોવા મળી રહી છે। અમદાવાદમાં સાથે વડોદરામાં પણ આ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે જે વાવાઝોડું હોય તેના કરતા પણ વધારે સ્પીડમાં જે પવન સામે આવી રહ્યો છે, એટલે આ ઝીરો વિઝિબિલિટી ના દ્રશ્યો આ જે પ્રકારે સામે આવી રહ્યા છે। જાહેર કચેરીઓ પર જે પ્રકારે હોર્ડિંગ્સ લાગ્યા હોય કે પછી તમામ જગ્યાઓ પર દૂર રહેવાની પણ નગરજનોને અપીલ થઈ રહી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે આ ભારે પવન ના લીધે કેટલાક નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી હતી, તેને લઈને આ જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, મધ્ય ઉત્તર, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ આ બાકાત નથી। ત્યારે સમી સાંજે જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને તેને લઈને આ જે ભારે ધૂળની જે ડમરીઓ છે તે ઉડી રહી છે અને ટૂંક જ સમયમાં આપ જોઈ શકો છો તે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો લઈને આ વાહન ચાલકો પણ અટવાયા છે અને વાહન ચાલકોને આ ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તે પ્રકારે આ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, પરંતુ ભારે પવન સાથે આ વાતાવરણમાં પલટો આવ્યો છે, એટલે ક્યાંક
આ વાહન ચાલકો પણ પોતાના ઘરે જવાનો સમય છે ને ઘરે જવાના સમય પર તેઓ આ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ઝીરો વિઝિબિલિટી સામે આવી રહી છે. તો ચોક્કસથી કહી શકાય કે આ જે પરિસ્થિતિનો સામનો છે વડોદરાવાસીઓ કરી રહ્યા છે અને રાજ્યના કેટલાક શહેરો વહેલી સવારથી જ આ અનુભવ કરી રહ્યા છે. વડોદરામાં જે વાતાવરણમાં પલટો છે તે સમી સાંજે આવ્યો છે, પરંતુ ચોક્કસથી જે અન્ય શહેરો છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, તમામ જે શહેરો છે ત્યાં વહેલી સવારથી આ દ્રશ્યો તમને બતાવવાના એટલે જ છે કે રાજ્યમાં જે આગામી 4 થી 7 દિવસની જે આગાહી કરવામાં આવી છે તેના પરિણામે વડોદરાનું આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વિવિધ વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિઓના મેસેજ મળી રહ્યા છે કે આ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે ને દૂરની જે ડમરીઓ છે એ ઉડી રહી છે. ભારે પવન સાથે વરસાદ પડવાની જે શક્યતાઓ છે એ નકારી શકાય કેમ નહીં, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ને આગાહીના ભાગરૂપે આપ જોઈ શકો જે કાળા ડિબાંગ વાદળો પણ છેલ્લા 1 કલાકથી જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે, આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે જે આ પલટો આવતા જ દૂરની ડમરીઓ ભારે પવન સાથે ઉડી રહી છે અને તેને લઈને ઝીરો વિઝિબિલિટી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાહન ચાલકો છે એ દૂરથી જ ધીમી ધારે આવી રહ્યા છે, કારણ કે તે પ્રકારે આ દૂરની ડમરીઓ સામે આવી રહી છે. એટલે વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે વાહન ચલાવવામાં. એટલે આ જે પ્રકારે આગાહી કરી છે, આગાહીના પગલે જ આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે અત્યારે લોકોને ઘરે જવાનો સમય છે એટલે ઘરે જવાના સમય ત્યારે જ આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે દૂર દૂર સુધી આ દૂરની જે ડમરીઓ છે એ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો રોડ પર માત્ર ને માત્ર દૂર જ દેખાઈ રહી છે. તેનું કારણ છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને રાજ્યના જે હવામાન વિભાગના નિષ્ણાત છે અંબાલાલ પટેલે તેઓ પણ આ આગાહી કરી હતી કે રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કેટલાક શહેરોમાં આ વરસાદ કમોસમી પડી શકે છે. અને આ ઝીરો વિઝિબિલિટી આપ જોઈ શકો, મારા કેમેરામેન રાહુલ કપ્તાન બતાવી રહ્યા છે, ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી આ વાહનો હંકારતા લોકો માટે સાવધાનીથી પોતાના ઘર કે જે ઓફિસથી ઘરે જવાનો સમય છે ત્યારે આ પ્રકારના જોઈ શકો છો ત્યારે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે પ્રકારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો રોડ પર માત્ર ને માત્ર ધૂળ જ દેખાઈ રહી છે. એટલે દૂર દૂર સુધી જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે ક્યાંક વાદળોની અંદર પણ જે ધડાકા થઈ રહ્યા છે, એટલે વીજળીઓના કડાકા ભડાકા સાથે ચોક્કસથી વડોદરામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની જે આગાહી હતી, આગાહીના પગલે જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા અડધો કલાકથી આ પ્રકારે વડોદરા શહેરનું વાતાવરણ ઓરવાયું હતું અને ઝીરો વિઝિબિલિટીની દ્રશ્યો સામે આવી રહ્યા હતા. દૂર દૂર સુધી વાહનો દેખાતા ન હતા, કારણ કે જે દૂરની ડમરીઓ છે એ જોવા મળી રહી હતી અને આ કમોસમી વરસાદના પગલે આપ જોઈ શકો છો વડોદરા શહેરનું જે વાતાવરણ છે, વાતાવરણમાં અચાનક જ આ પલટો જોવા મળ્યો. તેનું કારણ છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. સાથે નિષ્ણાત અંબાલાલ પટેલ પણ તેઓ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં જે પ્રમાણે વરસાદ પડી શકે છે. ત્યારબાદ આજે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા જ જે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે આ આકાશમાં આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે. એટલે ગમે ત્યારે વડોદરામાં આ કમોસમી વરસાદ પડી શકે છે. ચોક્કસથી જે પ્રકારે આ દ્રશ્યો વડોદરાના
સામે આવ્યા છે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો આપણે જોવા મળી સાથે આ કાળા ડિબાંગ વાદળો ચોક્કસથી જોવા મળી રહ્યા છે. જે પ્રકારે હા ટૂંક સમયમાં આ વરસાદ પડી શકે છે તેની સંભાવના દૂર દૂરથી આ વિડીયો પણ સામે આવી રહ્યા છે. મારા કેમેરામેનને કહીશ કે વિઝ્યુઅલ બતાવે, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરનું જે વાતાવરણ છે એ પલટાયું છે. આપ જોઈ શકો છો દૂર દૂર સુધી આ જે પ્રકારે વિડીયો સામે આવી રહ્યા છે, અમને લોકો વિડીયો પણ મોકલી રહ્યા છે. સમી સાંજે આ વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેને લઈને આપ જોઈ શકો છો આ જે વિડીયો સામે આવી રહ્યા છે. વાહનોને જે હંકારવામાં જે તકલીફ પડી રહી છે ને ચોક્કસથી જે પ્રકારે આ લોકો વાહન ચાલકો પણ અટવાયા છે, કારણ કે ઝીરો વિઝિબિલિટી હજુ પણ જોવા મળી રહી છે. જે પ્રકારે આ ઝીરો વિઝિબિલિટી સામે આવી છે, હજુ પણ આ જ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેને પગલે આ વડોદરામાં પણ આ જ પરિસ્થિતિનો સામનો જોવા મળી રહ્યો છે. જે સ્ટ્રીટ લાઇટો છે એ સ્ટ્રીટ લાઇટો પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી છે, એટલે ચોક્કસથી તેમાં વાહન ચાલકોને પણ આ તકલીફ પડી રહી છે. અચાનક જ આ જે વાતાવરણમાં જે પલટો આવવાનું કારણ છે કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે છેલ્લા 4 થી 7 દિવસની આગાહી કરવામાં છે. હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગના જે ડાયરેક્ટર છે તેઓ દ્વારા પણ આ આગાહી કરવામાં આવી છે ને આગાહીના પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો તેનું કારણ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તેના પગલે આ આગાહીના પગલે આપ જોઈ શકો છો વડોદરા વાતાવરણમાં જે પ્રકારે પલટો આવ્યો છે તેના દ્રશ્યો વડોદરા શહેરના અત્યારે સ્પાર્ક ટુડેની ટીમ જે ન્યૂ વીઆઈપી રોડ પરથી તમને સીધા દ્રશ્યો બતાવી રહી છે. અને હવે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો હતો ને 4 દિવસની આગાહી 4 થી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ હોય કે રાજ્યના જે રીતે વાત કરીએ હવામાન વિભાગના નિષ્ણાત છે અંબાલાલ પટેલ તેઓ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત તમામ જગ્યાઓ પર કમોસમી વરસાદ પડી શકે છે. આ કમોસમી વરસાદને પગલે નગરજનોને તો રાહત મળશે ગરમીથી, પરંતુ ચોક્કસથી આ જે ધરતીપુત્રો છે તેને પણ તેઓ નુકસાનીનો સામનો કરવો પડશે.